હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈસ જો જગદીશ ફત લાવ્યો તો ના મમ્મી ઘેર જતા ને તેથી લાવ્યા હતા એટલે કોઈ મોકલાવી આવ જ્યાં કંચન ના આલું અડધી અને અડધી હું રાખું તો બસ. રેજો આટલી મી રાખી ફોજ ને આટલી અડધી કંચન ના આલું ફજ્યો બનાવવા માટે. કહા નારીનું કંચન ના લેવું ફોજ છો ફદલેન હેડી કંચન અંગે જો ફોજ લાવી અને દક્ષામાં શું બનાવ્યું સેવ ટામેટાનું શાક. જો સવારે વહેલા હજુ તો સવારના 8 નહીં વાગ્યા અને દક્ષામાંથી સેવ ટોમેટાનું શાક બહુ વધારે બનાવ્યું ટિફિનમાં. અને પેલું પાણી અને રોટલી જો રોટલી બની જાય ઠંડી થવા મેકી ટિફિનમાં ભરવા માટે. જો શાક બની ગયું સેવ ટામેટા એટલે ને હવે ટિફિનમાં ભરી દેશી. જો કોથમીર નાખી હવે કંચનિયા કર્યું એવું કરવાનું. અરે એ તો કંચનિયા ચા નાસ્તો કરવાનું બાકી જો વાહ સારું ઓવા તો ટિફિન ભરવાનું નહીં કું હા હજી તો દસામાંથી ટિફિન દસવાનું બાકી જો રાતના વાહણ હજુ પડ્યા અહીં એટલે કાલ સવારનું ટિફિને પડી જશે ગવાનું. અને ઘેર જવું હજુ કચરા પોતું બધું કરવાનું બાકી અમારે. જો અમારે તીખ મકાઈ ખાય આજે બાફીથી કાલ બાફીથી બીજી રાત છે ચીતે જેવી હા મકાઈ મસ્ત તીતના જેવી ભાઈ. હા તું જો દીદી ઘેર તો જો નહીં ચાને જોતો હા દીદીએ લઈ લીધી. હું ખાઈ જા તીક તો ખાય મકાઈ. અને મારા વહન રોથવાનું ચો બધા વસ્તુ ગવાનું શાક બનાવવાનું પાણી પલાળીને મેક્યો ગવાર એના વહન હું રોધવું શાક વંગાળ દઉં પહેલાં તો. ગેસ બે ગાયો છે મસ્ત પેલી જાય એની એનો વાછરડો જો કેટલી મસ્ત ગાયો એની એની ધરી ધરીએ જો એક તો જો આમાં તીથમાં આ બાજુ લઈને આવ્યો અને હવે હેડ્યો રમકડો લઈને એકાંશ અહીંથી જો આ એકાંશી ગાડી પડી અને એથી લઈને જતો રહ્યો. જો ગેસ ચોળી જે મસ્ત જો આવી જઈ ચોળિયા ફૂલ આવ્યો તો તારમી બતાવી હતી ને અત્યારે ચોળી આવી જઈ જો એક તો બી તોડી બીજી બધી આવે જો અરે યા એ જો અરે કાઠી છે જો હા બોલો જો કંકોડીને વેલો કંકોળ આવશે હવે હજુ તો ફૂલાઈ નહીં આવ્યો હવે કંકોળ આવશે. જો આ રહી ચોળી તીત જો ગઈ આ ચોળી બહુ મસ્ત. જો વાતાવરણ જેવું કર્યું અત્યારે વરસાદ આવે ને એવું વાતાવરણ કર્યું એટલે હા ને હવે વરસાદ આવશે. હા મેકી દે જો કંચન આવે ડોલ લઈને
એકાંશનો કપડો ધોવા જાય કંચન જો બાથરૂમમાં. અલે આવો સંડેસનો મરઘો પડે જો જોબુ બે જોબુ. હા તો કે આ તો સાબુ મીકવાનું હો લે બે રંગ જો કઈ કંકોડું આવી જાઓ બતાવું તમને. આવી જો નેનું હો આવી જો નેનું કંકોડું આવી બીજું જો અને આવી ફૂલ આ બાજુ આવે ફૂલ પેના આરે કંકોડી ફૂલ નતો અમે તમે બતાવી તું પણ આરે કંકોડી ને ફૂલ આવ્યા જો બે કંકોડી બતાવ્યા. બીજો જોવું હોય તો તમને બીજો બતાવું હું. હા શું કરું ધોઈને આવ્યો સારું તાન મેં કીધી આટલા જો બીજો તો ફૂલ નહીં આવ્યો બીજો હવે ફૂલ આવે છે એટલે હા ને હવે બીજો કંકોડો આવશે. અત્યારે હાલ તો ફૂલ આવવાનું ચાલુ. જો હું એક શેક તોડી લઉં ખાવા માટે. જુઓ દેશી ચોળી દેશી કેટલી મસ્ત દેશી ચોળી જો મેં તો ખાવા માટે તોડી લો. જો ક્રિશા વાહ વાહ ભૂરી જો ભરાયો ધડ ધડું. ક્રિશા તાર નામ હું ક્રિશા ક્રિશા જો એકાંશા બેઠા જો યુવરાજની રમી ક્રિશા આવે જઈ એકાંશ જોડે જાય. અને મારા ને કપડો હુકોઈ ગયેલા લેવાનો હોય ને એટલે મોબાઈલ આવ્યું કપડો લેવા માટે. જો આમાં કપડા બધા જો તીથનો મારો તીથના પપ્પાનો તીથના દાદાનો આટલા હી અને અમારા હાડી ને બધું ને પેલી બાજુ પેલી બીજી વળંગડી ને ત્યાં હુકાયો બધું આટલા જ હુકાઈ એટલે હે ને જે હુકાઈ ગયેલો હોય ને એટલો લઈ લઉં કારણ કે વરસાદ આ જેવું વાતાવરણ જ વરસાદની આગાહી હતો વરસાદ આવે એવું હજો વરસાદ આવે એવું વાતાવરણ હોય એટલે કપડાં લઈ લઉં હું. તેના પપ્પાને શર્ટ તો હુકાઈ ગયો. રૂમાલ હાથ રૂમાલ હુકાઈ ગયો. જો આમાં તીર્થના કિશાને હવે રમી કપડાં તો લઈને આવી. જો કંચર રમાડા 3 જણા. હા તે હાલ રમવા બીજું કોક હાલ પેલું હાલ આ તો જો એકાંશ જો તીતમાં પહોંચી ગયો. રસ્તામાંથી બારી સાફ કરી. તો કંચન બધા રમાડા હા 3 જણા હજુ મારે તો ખાવાનું બાકી હો. જો આ નવરી થઈ જાય રોધીને એટલે ને બધા રમાશે. પડે એકાંશ પડે હોય અરે ક્રિશા હોય હો ગાઈ જો અમે બપોરે સુઈ ગયા હતા મીઠા તે વરસાદ ચાલુ હતો જો પાણી જેવું જાય અત્યારે વરસાદ છે મહેસાણામાં. બપોરે ઊંઘ્યા ત્યાં તો કશું નહોતું મેં કપડાને લઈ લીધું તમે બતાવી હતું ત્યાં તો વરસાદ આવે એવું હતું પણ આવ્યો નહોતો. અને અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો. મતીથી જો ગેમ લઈને બેઠા રમવા નથી હા હા જો વરસાદ જેવું ચાલુ હો જો કઈ અત્યારે વરસાદ થોડો વધ્યો પાછો. ગાય જો અત્યારે લીલામાં આવ્યો
જો ગાઈસ અમારે અત્યારે બનાવવાનો ફરજો જો સૂકું લસણ મરચો ને જીરું બધું ખોડી દીધું અને ફોજમી વાટીને મેકી હતી સમારે જો ફ્રીજમાં જો ગાઈસ ફોજ ફદને ધોઈ દઉં પછી ને લોટ બાંધી દઉં પછી ફરજો બનાવું ગેસ ફરજો બનાવવાનું ચાલુ કરી દીધું આ ફોજ પલાળીએ અને બધા હા ને મસાલા ડબ્બા લઈને બેસી જેવું પાણી બધું પહેલાં બાજરીનો લોટ ચાળી દઉં પછી બેસણે નાખવાનું ચાળીને અંદર જો મોવા લોટ બાંધી રહી એટલે હવે ગોળ ગોળ વળી અને આટલા મૂકી દઉં કુકર ઉપર જો કઈ સુરત છે આપણે ગોળ ગોળ વાણી દીધું અને હવે મૂકી દઉં જો પણ બહુ મોટું બની ગયું ને એટલે વચ્ચેથી ધોઈ દઉં ગેસો ફજ્જો ચડવા મૂકી દીધી જો બનાવી દઈ ને વાહન કુકર બંધ કરી દઉં છે કુકર બંધ કરી દીધું અને હવે ને 20 થી 25 મિનિટ રાખવાનું પછી જોવાનું ચડે કે નહીં ચડે ચડે ને એટલે પછી બંધ કરી વંગારવાનું ગેસો આમાં ફજ્જો ચડી ગયો એટલે હે ને મસ્ત કટિંગ કરી દીધી અને જો કોથમીર અને મીઠો લીમડો તૈયાર કરી દીધો વંગારવા માટે હું આજ કુકરમાં વંગારી દઉં ફરજો વંગારીને હવે બતાવો જો રેંજ જીગની થઈ ગયું ને હવે નાખી દઉં તલ અંદર જો તલ ફૂટી જાય ને એટલે મીઠો લીમડો નાખવાનો જો તલ થઈ જવાય ને મીઠો લીમડો નાખી દઉં અને કોથમીર ને તો આના અંદર જ મિક્સ કરી દઉં લહન પછી આ નાખી દો ને એટલે બધું મિક્સ થઈ જશે કોથમીર નાખી દીધી અને મીઠો લીમડો થઈ ગયો એટલે ને બધો ફજ્જો અંદર નાખી બધો મિક્સ કરી દઉં આટલા બધા ફજ્જો બની ગયો ને આ બધા મિક્સ કરું જો ગાઈસ ફજ્જો બની ગયો જો મસ્ત બને ફજ્જો બહુ મસ્ત ફજ્જો બને